નાગ દેવતા અહીંયા અમરેલી ખાતે અધિક બાપુ છે. ત્યાં પેલી સમૂહલગ્નમાં પોતે આવેલા. આપણને એનું પ્રવચન એના આશીર્વાદ સાંભળીને બહુ આનંદ થયો. ફરીવાર એવો આનંદ ફરીવાર આપણને કરશે એવા અધિક બાપુને આપું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. પ્રથમ મારા માતા પિતા અને મારા ગુરુજીના ચરણોમાં વંદન. અહીંયા સભામાં જેટલા બેઠા છે ને એટલા વાતો ન કરતા. કારણ કે ઘણી વખત એવું હોય કે આગેવાનો અને સાધુ સંતો ખાલી બોલવા માટે હોય. સાધુ સંતોનું નથી સાંભળ્યું ને તમે જોઈ લેજો દુઃખી છે, કોઈથી બે પાંદડા થાય નહીં. અમે પણ અમારો ઘણો બધો સમય કાઢી અને અહીંયા આવતા હોય તો અમને પણ અપેક્ષા હોય કે સમાજમાંથી બે છોકરા સુધરે, બરોબર. બાકી અમારે તો અહીંયા હિંડોળો છે અને એસી નાખેલું છે, 43 ડિગ્રીમાં તમને પ્રવચન દેવા આવવાની કોઈ જરૂર નથી. રમેશ મામાને કહે તો એ ન્યાય અમારું કવર કરી જાય એમ છે, એટલે અહીંયા કવર લેવા આવવાની જરૂર નથી તમારી પાસે, બરોબર. જે કોળી યુવા શક્તિ દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવે છે, તમને ન ખબર હોય, ઘણા સમયથી રાત ને દિવસ એક કરી અને તમારા સપના પૂરા થાય એના માટે એ લોકો કઈએ એના સપના તોડી નાખતા હોય છે. કઈએ કાર્યકર્તાઓ રાત ને દિવસ દોડી વર્ષો પાડી અને એનું કાર્ય કરતા હોય અને આપણે છેલ્લે શું કે દાળમાં મીઠું નહોતું, બાકી બધું ઠીક હતું. ક્યારેક તમે આ કાર્યક્રમ 5 દીકરીઓને ઘરે તો પરણાવી જો, ખબર પડે કેટલી વિહે હો થાય છે. પછી આપણે સલાહ દેતા જઈએ. અહીંયા સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. તમે શું આપી શકો? કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે અહીંયા 15 મિનિટ બેસીને આગેવાનોને સાંભળી લ્યો ને, એની એકાદી વાત ઉપર તાલી પાડી દો ને, કોઈ એને એમ થાય કે અમે જે કાર્ય કર્યું ને એ યોગ્ય છે. આમ તો પધારો સાધુ આવે ને એટલે એને કંઈક ને કંઈક દક્ષિણા દેવાનો રિવાજ હોય. વરાજા તમારા લગ્નમાં એમને સીધા અમે આવ્યા હોય ને તો તમારે કંઈક દેવું પડે, દેવું જોઈએ ને. કંઈક કે આપણી પરંપરા વૈદિક પરંપરા છે એટલે સાધુ કંઈક ને કંઈક આપણે દેવું જોઈએ. તો આજે હું સનાતન માટે કંઈક માંગુ તો તમને જે અનુકૂળતા પડે ને એ દેતા રહેજો. એવું નથી વરઘોડિયાને દેવો, પાછળથી જે બેઠા છે ને એને તમને દઈ શકાય. તો આપણી બાપુએ જેમ કીધું ને કે કુળદેવી કરતાં પણ પર એટલે તમારા અર્ધાંગની, તમારા પત્ની, તમારી માં, તમારી બેન છે એટલે શક્તિ છે. શું કામ કે માતાજી તો ખાલી આશીર્વાદ દે છે, પણ તમારું કુળ આગળ વધારવા માટે જો વારસદાર કોઈ દઈ શકતું હોય ને તો એ તમારી પત્ની દઈ શકશે. તમારું કુળ આગળ વધારવા માટે જો કોઈ પુત્ર દઈ શકે તો એ મા શક્તિ એટલે તમારી અર્ધાંગની દઈ શકે. આમાંથી એકાદો વ્યક્તિ જો એવું ઓલું દે વચન કે હું ક્યારેય મારી માને કે મારી પત્નીને દુઃખી નહીં કરું, મારી માને કે પત્નીને, ભગવાન ભોળાનાથ, મારી માને કે પત્નીને કે સ્ત્રી શક્તિને હું ક્યારેય દુઃખી નહીં કરું, તો આપણે યોગ્ય અનુદાન આપ્યું ગણાય. તમારું મન નથી આપવાનું, એને જ આપવાનું છે. અત્યારે ક્યાંક ને ક્યાંક પરંપરા મુજબ મામા તુકારાનો ઉકારાનો વ્યવહાર શરૂ થયો ને
એટલે લગ્ન જીવનમાં ક્યાંક તકલીફ પડે છે. જ્યારે આ જૂની પરંપરા મુજબ એવું હતું કે ઓહો ઓરો સુધી સહન કરી લેતા, કોઈથી છૂટાછેડા તો પછીની વાત છે, પણ ઉમરો ન વટાતો, ન વળતા, એટલે એને આદ્યા શક્તિ કહેતા. એક ભરવાડ સમાજનો દાખલો હું ઘણી વખત કહેતો હોઉં છું અને મારે આજે કહેવો જોઈએ ચોક્કસ, કે આપણી મર્યાદા, આપણી પરંપરા શું છે. બેનું દીકરીઓ, આપણે એમ કે ને સતી પ્રથા હાલના સમયમાં પણ શરૂ છે. જેણે જેણે એમના પતિની હારે રહી અને ધર્મના કાર્ય કર્યા ને એ સત્યું જ છે. ભાવનગરમાં એક બનાવ બનેલો બાપુ, કે એક જાન આવી ભરવાડ સમાજની ત્યાં, અને જાન પોખાણી, અને જે દીકરી હતી જેને પૌણાવાની હતી એ દીકરીને કોઈ કારણોસર એટેક આવ્યો અને એ દીકરી ગુજરી ગઈ. એટલે બધા ડાયરો ભેગો થયો એટલે એમાં બેસાડવામાં આવ્યા અને કોઈકે એમ કીધું કે ભગવાન આપણે આ લોકોને ના પાડી દઈએ કે ભાઈ જેને તમે પૌણવા આવ્યા હતા એ દીકરીનું કોઈ કારણોસર મૃત્યુ થયું છે, એટલે અમે અમારી દીકરીને નહીં પૌણાવશું. એટલે એણે ડાયરા સામું જોયું અને એની દીકરી એક હેતલ નામની દીકરી હતી, એની સામું જોયું અને એણે એમ કીધું કે બટા હેતલ, કે હા બાપુ, એ કે બેનનું ઘર ચોળું છે ને પાનેતર, એ તું પહેરી લે. આપણી સંસ્કૃતિમાં એક એવી કહેવત છે કે લીલા તોરણે આવેલી જાન પાછી ન મોકલાય. લીલા તોરણે આવેલી જાન પાછી ન મોકલાય, તું બધા એ ઘરચોળું પહેરી લે. એટલે એ દીકરીએ કોઈ વસ્તુ વિચાર્યા વગર બેનનું જે ઘરચોળું હતું એ લઈ અને અંદર વહી ગઈ, પહેરી અને બહાર આવતી હતી એટલે એની બેનપણીઓએ કીધું કે હેતલ, હું આ શું કરીશો તું? જેને તું અત્યાર સુધી બનેવી કહેતી હતી, જીજાજી કહેતી હતી, બરોબર છે, એને તું આજ તારો ભરથાર માનવા જાશો? તું વિચાર તો કરે એક ક્ષણ માટે. એ કે બેન, આમાં વિચાર ન હોય, કે આ આપણી કુળની મર્યાદા છે, આ આપણી કુળની પરંપરા છે. મારો બાપ કેટલો વિશ્વાસથી મને એમ કીધું કે હેતલ ઘરચોળું પહેરીને એને વિશ્વાસ હતો. બાકી ઘણી બધી દીકરીઓ બેઠી હતી, એને કોઈને નહીં, અને મારા બાપે સીધું મારી સામું જોયું અને એમ કીધું કે હેતલ, તું ઘરચોળું પહેરીને એને વિશ્વાસ હતો કે મારી દીકરી પાછી પાની નહીં કરે. એટલે આ મર્યાદા, આ સંસ્કૃતિ, આ પરંપરાના દેશમાં આપણે જીવીએ છીએ. ત્યારે પાણીપુરીની કોઈ ના પાડે ને આપણે જો પિયર જવા માટે તૈયાર થઈ જતા હોય તો આ સમાજને વિચારવું જોઈએ કે આપણે કઈ હદે જાય છે. તમે ક્યારેક તમારા માવતરને એક વખત બેસાડી, બેનું અને ભાઈઓ બંને ક્યારેક તમારા માવતરને બેસાડી અને વડીલોને પૂછજો કે મમ્મી પપ્પા તમે શું સહન કર્યું, દાદા દાદી તમે શું સહન કર્યું. અને જ્યારે એના એ દુઃખ અને એની વાતો કહેશે ને એના જમાનાની, ત્યારે તમને કહે કે તમારું તો 0.0% નથી. કારણ કે મેં મારી માને સાંભળી છે કે 3 કિલોમીટર કૂવો હતો, ત્યાં પાણી ભરવા જતા અને મારા બાપુ બટેટા વેચીને પોલીસમાં નોકરીએ લાગ્યા હતા. માથે બરફની પેટી લઈ અને 12 કિલોમીટર હાલીને જતા. એટલે આજે કોઈ પણ કામ કરતા પહેલા મને મારા મા બાપ દેખાય છે કે એની જેવો તો શ્રમ મેં ક્યારેય નથી કર્યો. તો જીવનમાં આટલું સમજાઈ જાય. ઘણા બધા એવું કહેતા હોય કે ધ્યાન એટલે શું, તો હું એક કહી દઉં કે તમને જ્યારે સમજાઈ જાય ને કે તમે ક્યાં કુળમાંથી આવો છો, તમારું ગોત્ર શું, તમારી જણનારી કોણ છે, એટલે તમારી માં કોણ છે, તમારો બાપ કોણ છે, અને તમારું
સમાજ કયો છે, તમે ક્યાં રાષ્ટ્રમાં જન્મ લીધો છે, જો એટલું સમજાઈ જાય ને તો સમજવું કે તમને ધ્યાન લાગી ગયું છે, તમને ધર્મ લાગી ગયો છે. વધારે કંઈ નહીં કહેતા, આપ પ્રભુતામાં પગલાં પાડો અને જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ સંઘર્ષ કરો. ત્યાગે સો આગે રાજા, જેટલું સહન કરશો ને એટલા આગળ વધશો. બરોબર? અને સહન બંને એ કરવાનું છે, એક નહીં. બરોબર છે? જેટલું સહન કરશો ને એટલી જીવન જીવવાની મજા આવશે. અને જીવનમાં જ્યારે સંઘર્ષ આવે ત્યારે સમજો કે ભાઈ કંઈક તમારી પ્રગતિ આવે એટલે તમે હજી થોડોક સંઘર્ષ આપ, હજી થોડો સંઘર્ષ આપ, હજી થોડો સંઘર્ષ આપ. જેટલો સંઘર્ષ આવશે ને એટલા જીવનમાં આગળ વધશો. ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો, મા બાપનું નામ રોશન કરો, તમારા કુળનું પરિવાર આગળ વધે અને એ તમારું નામ રોશન કરે, તમે તમારા બાપુજીનું નામ રોશન કરો અને સાથે મળી અને સમાજનું નામ રોશન કરો. એવી અપેક્ષા સાથે અસ્તુ. ઓમ નમો નારાયણ. જય નાગદેવતા. પોતે મહંત છે અને આપણે ડૉક્ટર પરમાર સાહેબ આવ્યા છે. આપણે સિવિલ હોસ્પિટલની અંદર સેવા બજાવે પરમાર સાહેબ. બે શબ્દ બોલો. હાર્દિકભાઈ બે શબ્દ. રમેશભાઈ ગોહિલ દ્વારા જ્યાં 44મો સર્વજ્ઞાતિ સંમેલન કરવામાં આવ્યો એ બદલ રમેશભાઈ ગોહિલ તેમજ એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા નવા કામ કરતા રહે તેની શુભકામના પાઠવીએ.